કોઈ પેલી લાઈન બીજી લાઈન નથી. શું છે? હેલો, પેલી રોમાં નથી મૂકવાની, અહીંયા ગાડી મૂકવાની ના જ પાડેલું છે ચોખ્ખા શબ્દમાં માર્કેટ વાળાને. ગાડી થોડક અંદર હતી યાર, રોડે નહોતી. ખબર સમાચારોમાં આગળ વાત. આમ તો રાજ્યની અંદર ઘણી વખત સામાન્ય માણસ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ અને બબાલની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતથી એક એવી જ ઘટના સામે આવી છે, જ્યાં સુરતના યોગી ચોક વિસ્તારની અંદર પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણનો મામલો આવ્યો છે. જ્યાં સુરતના યોગી ચોક વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણ, નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા થયું છે ઘર્ષણ. યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસે આ ઘટના બની છે. નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ થયું છે. મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભા રહીને તેમણે હોબાળો પણ કર્યો છે, તો સરથાણા પોલીસને જાણ કરતા મહિલાએ પોલીસ સાથે બબાલ કરી છે. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો છે. યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક પણ લુખ્ખો ન રહે, તેવું પણ યુવકે આ બબાલ બાબતે કહ્યું હતું. તો સાથે સાથે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. યુવક અને યુવતીએ માફીનામું લખી ફરજ રૂકાવટ ન કરવા પણ બાહેંધરી આપી. તો ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ લોકોને પણ અપીલ કરી છે કે આવી ભૂલ ન કરવી જોઈએ. તો સુરતના યોગી ચોક વિસ્તારના તિરુપતિ શાક માર્કેટ પાસેની આ ઘટના બની હતી, જ્યાં એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું, જ્યાં તેમની નો પાર્કિંગની અંદર રહેલી ગાડીને ટોઈંગ વેન ઉપાડી જતા પહેલા યુવતીએ બબાલ કરી અને ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા જ્યારે તેઓના પીઆઈ પણ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તેમની સાથે પણ યુવક અને યુવતીએ બબાલ કરી અને બબાલ મોટી થતાં તે બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જવાઈને તે બંને પાસે એક માફીનામું પણ લખાવાયું કે હવે અમે કોઈ પણ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ હોય છે તેમની ફરજ રૂકાવટ નહીં કરીએ એવી અમે બાહેંધરી આપીએ છીએ. અને ત્યારબાદ તેમની પાસે માફી પણ મગાવવામાં આવી અને તે યુવક અને યુવતીએ લોકોને પણ અપીલ કરી કે તમારે પણ કોઈ પણ અધિકારીઓની ફરજ રૂકાવટ ના કરવી જોઈએ. રાજ્યમાં આમ તો અનેકવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યાં પોલીસ અધિકારીઓ અને સામાન્ય માણસ વચ્ચે બબાલ થતી હોય છે. અને ફરી એક વખત સુરતની અંદર એક યુવક અને એક યુવતીએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને પોલીસ સાથેના ઘર્ષણમાં એક સામાન્ય બાબત એટલે કે નો પાર્કિંગમાં પોતાની ગાડી પાર્ક કરેલી હતી અને જ્યારે પોલીસ પોતાનું કામ કરી રહી હતી અને ટોઈંગ વેન આવીને તે ગાડી ઉપાડે છે, ત્યારે યુવતી ત્યાં જેમ ફાવે તેમ બોલે છે અને ત્યારબાદ એ ટ્રાફિક પોલીસ કર્મીઓએ સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચે છે, ત્યારે ત્યાંના પીઆઈ સાથે પણ ઘર્ષણ થાય છે અને ત્યારબાદ તે યુવક અને યુવતીને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યાં એક માફીનામું મગાવવામાં આવે છે અને જનતા સમક્ષ માફી પણ મગાવવામાં આવે છે કે હવે તમારે પણ આવી ભૂલ ના કરવી જોઈએ. આવો એ બંને વિડીયો જોઈએ, જેમાં પહેલા યુવક અને યુવતી ત્યાં પોલીસ સાથે બબાલ કરે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તે લોકોને શું અપીલ કરે છે અને માફી માંગતા શું કહે છે. પેલી લાઈનમાં મૂકેલી હતી, નથી ત્યાં. કોઈ પેલી લાઈન બીજી લાઈન નથી. શું છે? હેલો, શું કહેવાનું છે? હેલો, શું કહેવાનું છે? ઉભા રહો, આગળ કઈ વાંધો નહીં, આગળ ઉભા રહો. હેલો, મારો પીસીઆર આવે છે, પીસીઆર પીસીઆર મોકલી આપો. પીસીઆર આવે છે, પીસીઆર ગાડીને આગળ વાંચો ને, પીસીઆર આવે છે હજી. રાજેશભાઈ, પીસીઆર આવે છે, પીસીઆર. બાપા સીતારામ ચોક થી યોગી ચોક જતા રોડ ઉપર માર્કેટ ભરાય છે, ત્યાં માર્કેટમાં જે ગાડી ટો કરે છે સરકારે પીસીઆર મોકલી આપો ને, સરકારે મહિલા બબાલ કરે છે, ત્યાં આગળ ગાડી ઉભી રહી ગઈ છે. સરથાણા પોસ્ટની પીસી હા એ જ જગ્યાએ જરૂર છે. સરથાણા પોસ્ટર લાગે છે, સરથાણા પોલીસ સ્ટેશન લાગે છે.
सर्कल 14 टू कंट्रोल वही सभी चलने लो ये दो ऑफिस प्यार से समझा दो, समझ जाएगी। रिजेक्ट ऑफिस रिप्लाई હેલો બેગમપુરા ઓફિસ ની સામે સબ્જી માર્કેટ પાસે ટ્રાફિક સાથે હું શું કરું? આ જુઓ ને ટ્રાફિક હું શું કરું છું? ટ્રાફિક તમે મને કઈ ફરક નથી પડે. જેની પેલી રોમાં નથી મૂકવાની, અહીંયા ગાડી મૂકવાની ના જ પાડેલું છે ચોખ્ખા શબ્દમાં માર્કેટ વાળાને. અહીંયા નો પાર્કિંગ ના હોય, મેન રોડ છે. બૈરા તો ગમે ત્યાં મૂકીને થોડી ચાલે. મેં તો વિડીયો બનાવ્યો છે. જે વિડીયોમાં આવે છે બધા અંદર બેવાના છે આજે. હેલો આપણે માર્કેટ છે, યોગી ચોક શાક માર્કેટ બનાવે છે. બાપા સીતારામ ચોક થી યોગી ચોક વાળા રોડ ઉપર છે ને, ત્યાં આવો ને મહિલા કોઈ કોન્સ્ટેબલ સાથે લેતા આવજો. બેન છે ને, બેન આગળ આવી પડી ગયા છે. પ્રાચીનું છે ગાડી થોડક અંદર હતી યાર, રોડે નહોતી। ખબર છે અહીંયા ના પાડેલી છે. લારી વાળા નીકળતા ને તમને ગાડી એસએમસી માં છે. એસએમસી માં એસએમસી કોઈ લારીઓ વાળા એસએમસી ને તો ગાડી નો પાર્કિંગ જ છે. નો પાર્કિંગ જોઈ છે આખું. પેલા જોઈ લે છે. પાર્કિંગ બોર્ડ છે. પાર્કિંગનું છે. પાર્કિંગનું બોર્ડ છે. પાર્કિંગનું છે. ગાડી સાહેબ એક પણ ગાડી નહીં ઉતારતા. મારી ગાડી મારી ગાડી અંદર કોઈ બેન છે. હા, બેન. ગાડી છે. મારી ગાડી આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસ વાળાને ઘર્ષણ થયું. તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી. તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો ચાલે.